ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પાપોમાંથી મુક્તિ આપનાર, પુણ્ય આપનાર મોહિની એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા ખાસ ઉપાય. વસુદેવ વસુતમ દેવમ કંસચારુ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો લક્ષ્મીપતિ શ્રી હરિનારાયણની જય. મોહિની એકાદશી કે જેમાં ભગવાન શ્રી નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું હતું, જે એક સુંદર સ્ત્રીનું અદ્વિતીય રૂપ છે. સનાતન ધર્મમાં મોહિની એકાદશી અત્યંત પુણ્ય આપનારી મનાય છે. મોહ માયાથી મુક્તિ પ્રાપ્ત કરનાર આ એકાદશી છે. જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, તેમાંથી 14 રત્ન પ્રાપ્ત થયા. તેમાં એક અમૃત પણ હતું. તે કથા આપણે જાણીએ છીએ. રાહુ અને કેતુની સંબંધમાં પણ આ કથા છે અને મોહિની રૂપ ધારણ કરેલા ભગવાનની આ એકાદશીમાં પણ આ જ કથા જોડાયેલી છે. ભગવાને જ્યારે જોયું કે દેવો અને દાનવો અમૃત પ્રાપ્ત કરવા માટે એકબીજા ખેંચાખેંચી કરે છે, પ્રાપ્ત કરવા માટે હોડાહોડ લાગી છે. સ્વાભાવિક છે કે જો અસુરો અમૃત પી લે તો તે અમર થઈ જાય. ભગવાને અમૃતની વહેંચણી માટે મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કરીને અસુરોને મોહ પમાડ્યો અને અમૃત પોતાના હાથમાં લઈ લીધું. પ્રભુએ લીલા કરી દેવતાઓને અમૃત પાયું અને અસુરોને માત્ર જલ. પરંતુ એક અસુર આ વાત જાણી ગયો. ત્યારે તે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. પ્રભુએ નૃત્ય કરીને સૌને મોહિત કરતા કરતા તે અસુરને પણ આ અમૃત પીવડાવી દીધું. જ્યારે સૂર્ય અને ચંદ્રએ આ વાત પ્રભુને કરી, ત્યારે પ્રભુએ સુદર્શન ચક્ર ધારણ કર્યું, પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને અસુરને મસ્તક અને ધડ અલગ કર્યું. અમૃત પી ગયો હતો એટલે મૃત્યુ પામ્યો નહીં. તેનું મસ્તક રાહુ બન્યું અને તેનું ધડ કેતુ બન્યું. 7 ગ્રહો હતા, તેમાં 2 ગ્રહ જોડાઈ ગયા, એટલે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ બન્યા, જે આપણી કુંડળીમાં આજે પણ અસર કરે છે. છાયા ગ્રહ રાહુ અને કેતુ છે. તેનું નિર્માણ પણ આજે જ થયું હતું. ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું, અસલી સ્વરૂપ દેખાડ્યું, એટલે અસુરોને ખ્યાલ આવી ગયો કે આમની સાથે છલ થયું છે. આ શું બતાવે છે? ભગવાને આ અવતાર દેવતાઓને અમૃતપાન કરાવવા માટે નથી લીધો, પરંતુ બીજા પણ ઘણા સંદેશાઓ પ્રભુએ આપ્યા છે. મોહિની અવતાર લઈને ભગવાન વિષ્ણુએ સંદેશો આપ્યો છે કે જ્યારે જ્યારે ધર્મ પર સંકટ આવે છે, ત્યારે તેઓ કોઈ પણ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભસ્માસુરને વરદાન હતું કે તે જેના પણ મસ્તક પર હાથ મૂકશે તે ભસ્મીભૂત થઈ જશે. આ વરદાન ભગવાન મહાદેવે આપ્યું હતું. જ્યારે ભસ્માસુરને લાગ્યું કે મારે આ વરદાન જોવું જોઈએ કે સાચું છે કે નહીં, એટલે તે ભગવાન મહાદેવ પાછળ દોડ્યા અને કહ્યું કે હે મહાદેવ, હું તમારા મસ્તક ઉપર હાથ રાખીને જોઈ લઉં કે આપે જે વરદાન આપ્યું છે તે સાચું છે કે નહીં. ત્યારે ભગવાન મહાદેવ દોડ મૂકીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને આવ્યા અને ભસ્માસુરને મોહિત કર્યા અને ભસ્માસુર સાથે નૃત્ય કરવા લાગ્યા. મોહિની રૂપથી પ્રભાવિત થઈને ભસ્માસુર નૃત્ય તો કરવા લાગ્યા. નૃત્ય કરતા કરતા ભગવાન શ્રી હરિએ પોતાના હાથ મસ્તક પર રાખ્યો અને ભસ્માસુરે પણ હરિની દેખાદેખીમાં પોતાનો જ હાથ પોતાના મસ્તક ઉપર જ રાખી દીધો, જેને કારણે ભસ્માસુરનો અંત થઈ ગયો. ભગવાન વિષ્ણુનો મોહિની અવતાર આ કથાનું માધ્યમ પણ બને છે. આમ ભગવાન શ્રી નારાયણ યુગે યુગે પ્રગટ થઈને ભક્તોની મનોકામના તો પૂર્ણ કરે છે, ભક્તોની રક્ષા પણ કરે છે. શરણાગત વત્સલ છે, ભક્ત વત્સલ છે, દયા નિધાન છે.
આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મય છે. એકાદશી મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ માસમાં કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું જો વ્રત ન થઈ શકે તો દેવશયની એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે, જેથી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય. શ્રી રામજીએ પણ આ મોહિની એકાદશીનું વ્રત રાખ્યું હતું. આ દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે, ભગવાનની નજીક રહે છે, તેને અધિક પુણ્યની પ્રાપ્તિ થાય છે. 1000 ગોદાન સમાન ફળ પ્રાપ્ત થાય છે. એવું મહાત્મય આ મોહિની એકાદશીના વ્રતનું છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ ભગવાન શ્રી નારાયણનું હૃદય મનથી ધ્યાન ધરવું. આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ ફોટો હોય તેમનું અલગથી જ પૂજન કરી શકાય છે, અને આપણા ઈષ્ટ દેવતા બિરાજમાન હોય છે તેમની સાથે પણ પૂજન કરી શકાય છે. મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન, ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવીને શૃંગાર આદિ કરી શકાય છે. ચિત્રજી હોય તો સરળ રીતે પૂજન કરી શકાય છે. પ્રભુને તુલસી દળ સમર્પિત કરવા. એકાદશીનો દિવસ છે એટલે જો તુલસી આપણે દસમના દિવસે તોડ્યા ન હોય તો 2 તુલસી પત્ર પ્રભુના શ્રી ચરણોમાં અર્પણ કરવા માટે તોડી શકાય છે. ત્યારબાદ પ્રભુને તિલક લગાવીને અક્ષત લગાડવા, પ્રભુના શ્રી ચરણોમાં ચંદનનું લેપન કરવું અને પીળા પુષ્પ છે, ઋતુફળ છે, ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું. નૈવેદ્યમાં માખણ, મિશ્રી અથવા કોઈ પણ મીઠાઈ ભોગ સમર્પિત કરી શકાય છે. ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન પણ પ્રભુને સમર્પિત કરી શકાય છે. આજે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીનો પાઠ, વિષ્ણુ પુરાણ પાઠ વાંચી પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે. ભગવાનની આરતી કરવી અને મન વચન કર્મથી પવિત્રતા બનાવી રાખવી. એકાદશીનું વ્રત કરનારે બીજા દિવસે જ્યારે પારણ કરવાના હોય છે, વ્રતનું સમાપન કરવાનું હોય છે, ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અને ફરી દાન પુણ્ય આપણાથી જેટલું થાય એ પ્રમાણે કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત જન્મ મૃત્યુના બંધનમાંથી, ચક્કરમાંથી મુક્તિ દેનાર અને મોક્ષ ફળ આપનાર છે. માટે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જે ભક્તો પૂજા ઉપાસના કરે છે તેના સર્વ પાપ નષ્ટ થાય છે. ભક્તો સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા કરવા માટેનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. આ એકાદશીનું પાલન કરનાર વ્યક્તિના બધા પ્રકારના પાપ નષ્ટ થાય છે, સાથે જ જીવનના કષ્ટો સમાપ્ત થાય છે. મનથી જો આપણે પ્રભુને યાદ કરીએ તો પણ વ્રત થઈ જાય છે. શુભ કર્મ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન જ થાય છે. ભૂખ્યા રહેવાની આવશ્યકતા નથી. આ વ્રત પરણેલી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને કરે તો વધુ સારું તેનું ફળ અનેક ગણું થઈ જાય છે. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય અથવા જન્મ મૃત્યુનું સૂતક કોઈના ઘરમાં હોય તો પણ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, પરંતુ પૂજા ન કરવી જોઈએ. દાનનો સંકલ્પ કરાય છે. જ્યારે સૂતક પૂર્ણ થાય, બહેનોને 4 દિવસ થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી શકાય છે. વ્રત ઉપવાસ કરીએ ત્યારે પારકું અન્ન ન ખાય તો વધુ સારું. આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી, થળમાં જળ રેડવું, પિતૃનારાયણ દેવનું પણ સ્મરણ કરી શકાય છે. પીપળાના વૃક્ષની 7 પરિક્રમા થાય છે. સૂતરના દોરાને લપેટતા લપેટતા દીપદાન પણ થાય છે.
હવે આપણે સાંભળીએ આ મોહિની એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે મધુસૂદન, વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે બધું મને વિસ્તારપૂર્વક કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું. તે મહર્ષિ વસિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી. તે તમે સાંભળો. એક વખત અયોધ્યાપતિ શ્રી રામજી ગુરુદેવ મહર્ષિ વસિષ્ઠજીને કહે છે, હે ઋષિવર, તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય. મેં જનક નંદની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે. તેથી હવે તમે કોઈ મને વ્રત બતાવો. ત્યારે મહર્ષિ વસિષ્ઠજી શ્રી રામને કહે છે, હે રઘુનંદન, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે. વૈશાખ માસના શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ અને દુઃખ કપાઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળથી છૂટી જાય છે. મોહિની એકાદશીના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. હવે હું તમને આ એકાદશીના મહાત્મ્યની કથા કહું છું. તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. આમ કહીને ઋષિવર શ્રી રામચંદ્રજીને આ એકાદશીના મહાત્મ્યની કથા કહેવા લાગ્યા. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામક એક રાજા રાજ્ય કરતા હતા. એ નગરીમાં ધન ધાન્યથી પૂર્ણ એક વૈશ્ય રહેતા હતા. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતા. પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય, પરબ, કુવા, તળાવ, ધર્મશાળા આદિ બંધાવ્યા હતા. તેઓએ રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિ વૃક્ષો પણ લગાવ્યા હતા. તે વૈશ્યને 5 પુત્રો હતા. તેમનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો. તે વેશ્યાઓ અને ગુંડાઓની સંગત કરતો. તે બીજાઓની સ્ત્રી સાથે પણ ભોગવિલાસ કરતો. તે દેવતાઓ અને પિતૃઓને પણ માનતો નહીં. તેને પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરીને મદ્યપાન, માંસ ભક્ષણ પિતાને ખૂબ જ કષ્ટ આપતો. ધનનો વ્યય કરતો. તેના પિતા, ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યો પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રોને વેચી ગુજરાન ચલાવતો. ધન નષ્ટ થતા વેશ્યાઓ તથા ગુંડાઓએ પણ તેનો સાથ છોડી દીધો. હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે પકડાઈ ગયો, પરંતુ સિપાહીઓએ વેશ્યાનો પુત્ર જાણીને છોડી દીધો. તે બીજી વાર પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો. કારાગારમાં રાજાએ તેને ઘણું કષ્ટ આપ્યું. તેને નગર છોડવા માટે પણ કહ્યું. અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ચાલ્યો ગયો. જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. પછી તે શિકારી બની ગયો. ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારીને ખાતો. એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈને ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌટિલ્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો. એ સમયે વૈશાખ માસનો મહિનો હતો. કૌટિલ્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા. તેમના પલળેલા વસ્ત્રના છાંટા માત્રથી જ આ પાપીને થોડી સદબુદ્ધિ પ્રાપ્ત થઈ. તે પાપી મુનિના પાસે જઈને 2 હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિવર, મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે. તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ મને ઉપાય બતાવો. ત્યારે કરુણાસભર ઋષિ કૌટિલ્ય કહે છે કે, હે મનુષ્ય, તું ધ્યાન દઈને સાંભળ.
તો વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. મુનિના આ વચન સાંભળીને તે ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિના બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. ઋષિ વશિષ્ઠ શ્રી રામજીને કહે છે, હે રામ, એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુ લોકમાં ગયો. આ વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થાય છે. સંસારમાં આ વ્રત સમાન અન્ય કોઈ વ્રત નથી. આ વ્રતના મહાત્મય શ્રવણ પઠન કરવા માત્રથી જ સહસ્ર ગોદાનનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી રીતે કર્મ પુરાણમાં વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મય કહેલું છે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. આપ સર્વને મોહિની એકાદશીની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.